અત્યારે હું જે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવવા જઈ રહ્યો છું એ સ્વયં પ્રગટ થયેલા હનુમાન દાદા છે. તો જો અંદર લઈ જવા દે કેમેરો તો તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. તો ફાઇનલી ગાઈઝ આપણે પ્રસાદ લેવા બેસી ગયા છીએ. પ્રસાદ તો પ્રસાદ કહેવાય, પૂરી કે ગમે હે એટલે હારીમાં તો આપણો રાહુલભાઈ છે, લક્ષ્મીભાઈ છે. ગમે ગુરિક્યા દાદાની કઢી ખીચડી હોય મજા આવી ગઈ. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ જો શનિવારે રોખિયા હનુમાન દાદાના દર્શને આવ્યા છે. તો હાલો હવે તમે બ્લોગમાં બન્યા રહેજો. તમને જો હનુમાનના દર્શન કરાવીશ. જય હિન્દ. પાસે બેલો છે. જય હનુમાન. આરતી ચાલુ છે. શું છે ત્યાં સહી ભાઈ તોડવાનો હે મારા ભાઈ થી પૂછતી નથી. તો અમારા પેન શું છે એનાથી શ્રીફળ ના સાલા ઉતરતા નથી. શ્રીફળ ના સાલા ઉતરવા આવડો બોલાવા આવ્યો છે. હાલો આપણે જઈએ. હું છું સાલા નથી કરતા. જય હનુમાન દાદા. તો હવે શ્રીફળ વધારી દર્શન કરીને પછી પ્રસાદ લેવા જવાનું છે આપણે. ખોલ ખોલ સરખું વધાર. બસ રેડી થઈ ગયો. આમાં નાખી ભલે. હાલે અહીં અંદર લઈ જવાનું પેલા. હાલ ઓલા ભાઈ ને કાઢી દે. ચાલો મિત્રો, તમને હનુમાન દાદાની લાઈવ આરતીના દર્શન કરાવું. તો અત્યારે હું જે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવવા જઈ રહ્યો છું એ સ્વયં પ્રગટ થયેલા હનુમાન દાદા છે. તો જો અંદર લઈ જવા દે કેમેરો તો તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. અને જે જો ભૂરખિયા વાળા દાદાને માનતા હોય તો કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. જો અંદર કેમેરો લઈ જવા દે તો તમને અંદરના દર્શન કરાવીશ. જય મહાવીર.
ગોઠવા દે. તો ફાઇનલી ગાઈઝ આપણે પરસાદ લેવા બેસી ગયા છીએ. પછી તો પછી કહેવાય પૂરી કે ગમે હે એની હાજરીમાં તો આપણા રાહુલભાઈ છે, લક્ષુભાઈ છે. એમાં પૂરી કે દાદાની કઢી ખીચડી હોય મજા આવી ગઈ.